આગળ વાત કરીએ તો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હાથમાં ઝાડુ પકડીને સફાઈ કરતા નેતાઓથી માંડીને અભિનેતાના ઘણા ફોટો, વિડીયો કે સેલ્ફી તમે જોયા હશે, પરંતુ વડોદરામાં ખરા અર્થમાં તંત્રએ જ અલગ પ્રકારની સફાઈ અભિયાનની બીડું ઉપાડ્યું છે। વડોદરાનું આ અનોખું સ્વચ્છતા અભિયાન જોઈએ આ અહેવાલમાં। चंदा है तू मेरा सूरज है तू ओ मेरी आँखों का तारा है तू चंदा है तू मेरा सूरज है तू ओ मेरी आँखों का तारा है तू। ખુરશીઓ પર બેઠેલા આ બાળકોને માટે સોનેરી સવાર ઉગી હતી। ફૂટપાથ પર રહેતા આ બાળકો ભલે ગંદા ગોબરા લાગતા હોય, પણ હવે તેમનો દીદાર બદલવાની વડોદરા કોર્પોરેશને નેમ લીધી છે। વડોદરામાં ગરીબ બાળકોને જ સ્વચ્છ કરવાનું અભિયાન છેડાયું છે। અહીંના મેયર, ડેપ્યુટી મેયર સહિતના ભાજપના નેતાઓ ફતેગંજના ગરીબ વિસ્તારમાં પહોંચી ગયા। જ્યાં એકઠા થયેલા આ બાળકોને તેમણે નવડાવવાનો નવો જ પ્રયોગ આરંભ્યો। ठंडे ठंडे पानी से नहाना चाहिए हो, ठंडे ठंडे पानी से नहाना चाहिए। गाना आए या ना आए गाना चाहिए। બાળકોને એ પછી તો એવા નવડાવ્યા કે આજ દિન સુધી તે આવું નાયા નહીં હોય। ડેપ્યુટી મેયર અને અન્ય મહિલાઓએ આ બાળકોને ઘસી ઘસીને સાબુ ચોડીને બરાબરના નવડાવ્યા। સુગંધીદાર સાબુની સાથે વાળમાં શેમ્પુ પણ બરાબરનું ચોડ્યું। મોઢા પર પણ ઘસી ઘસીને સાબુ લગાવ્યો। ડોલો ભરીને નવડાવ્યા। નાઈ ધોઈને ચોખ્ખા થયેલા આ બાળકો આગળ પણ નાતા રહે અને આવા જ ચોખ્ખા રહે એ માટે તેમને સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ અને જોડી કપડાં પણ આપવામાં આવ્યા। ફૂટપાથ પર રહેતા જે બાળકો છે એ બાળકોને આજે નવડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કે એ લોકો પણ આ સ્વચ્છતાથી વંચિત રહેતા હોય છે। ફૂટપાથ પર કોઈ નહાવાની સુવિધા નથી હોતી। એક વખત અઠવાડિયામાં એ લોકો કેનાલ પર નહાવા જાય છે છાણીની, એટલે એ લોકોને આવી એક કોઈ સુવિધા મળે અને રોજે રોજ નહાય એ અંતર્ગત આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આજે શરૂઆત કરી છે તો બેસીને આની પર કન્ટિન્યુ કઈ રીતે રહે એ પ્રમાણે ચોક્કસ નક્કી કરીશું। આમ તો વોટ લઈને કામ ન કરીને નેતાઓએ પ્રજાને નવડાવ્યાના અનેક કિસ્સા બન્યા છે, પણ વડોદરા કોર્પોરેશનના નેતાઓએ ગંદા ગોબરા ગરીબ બાળકોને નવડાવીને એક નવો ચીલો ચાતર્યો છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।